ગુજરાતમાં સોના ચાંદીના શોરૂમ પર તોલમાપ ખાતા દ્વારા મોટી તપાસ હાથ ધરાઈ। શોરૂમના 370 એકમો પર તપાસ હાથ ધરાઈ છે। તમામ એકમોમાં વજન કાંટાની તપાસ થઈ। નિયત વજન કરતાં ઓછું વજન આપતા હોવાની ફરિયાદો મળી હતી। તપાસ દરમિયાન 273 એકમો સામે કેસ થયા છે। મૃદાંકન કર્યા સિવાયના વજન માપ ઉપયોગમાં લેવાતા હોવાનું તપાસમાં સામે આવ્યું। કેટલાક એકમોએ ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરતા કેસ થયા। નિયમ ભંગ કરવા બદલ કુલ 6,79,000ની રકમ વસૂલાઈ છે। અમદાવાદમાં સૌથી વધુ 61 એકમોમાં તપાસ સામે 22 કેસ થયા છે। ભરૂચ નર્મદામાં 27 એકમોની તપાસ સામે 25 કેસ થયા। જૂનાગઢ અને ગીર સોમનાથમાં 21 એકમોની તપાસ સામે 20 કેસ થયા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિમાંશુ પટેલ। હિમાંશુ, જણાવો કે આટલી મોટી પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી છે, શું છે વિગતો? જી, વાત કરીએ તો ગુજરાતમાં સોના ચાંદી જ્વેલરીના શોરૂમ પર 370 એકમો દરોડા પડ્યા છે। તપાસમાં એકમોના વજન કાંટાની પણ તપાસ થઈ છે। નિયત વજન કરતા ઓછું વજન આપતા હોવાની ફરિયાદો મળી હતી, જે બાદ રાજ્યના તોલમાપ વિભાગે રાજ્યભરમાં તપાસ હાથ ધરી છે। રાજ્યના 25 જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર દરોડા પાડવામાં આવે છે। તપાસ દરમિયાન 273 એકમો સામે પ્રોસિક્યુશન કેસ પણ કરવામાં આવે છે। મુદ્રાંકન કર્યા સિવાયના વજન માપના ઉપયોગ લેવાતું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। કેટલાક એકમોને ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ના કરતા હોવાના પણ કેસ થયા છે। નિયમ ભંગ કરવા બદલ કુલ 6.79 લાખનો સ્થળ પર દંડ કરવામાં પણ આવ્યો છે। સૌથી વધુ અમદાવાદના 61 એકમો પર તપાસ થઈ છે, જેમાં 22 કેસ થયા છે। અમદાવાદ સહિત ભરૂચ નર્મદામાં 27 એકમોના તપાસ સામે 25 કેસ થયા છે। જૂનાગઢ ગીર સોમનાથમાં 21 એકમોની તપાસ સામે 20 જેટલા કેસ કરવામાં આવે છે। ભાવનગર બોટાદમાં પણ 20 એકમોની તપાસ સામે 17 જેટલા કેસ કરવામાં આવે છે। સમગ્ર રાજ્યમાં વડોદરા, પાટણ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી સહિતના ઘણા બધા જિલ્લાઓમાં પણ તપાસ હાથ ધરાઈ છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।